અમારી રીતનો ખોરાક ખરાબ, યોગ્ય આહાર વિહારમાં કચાસ. ત્રણને લઈને આખો આત્મા ભ્રષ્ટ થતો જાય છે. પ્રથમ 16 ને 18 બરોબર વિચારવાનું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ સાવ ગોડા નહીં, હા, તે જ મુક્ત થાય છે. તે જ પ્રથમ 16 તે જ મુક્ત થાય છે. આપણે જમવા બેસીએ તો વિચાર ના કરીએ, જોવા બેસીએ તો વિચાર ના કરીએ, કોઈ મળ્યું હોય તો વાતો કરવામાં આપણે એટલા બધા સુરાને પાવડતા. વાતો કરો, આનંદની વાતો કરો, નિષ્ઠાની વાતો કરો. બીજી વાત બોલવાનો તમને અધિકાર જ છે નહીં. ગુણગાન ગાઓ, આનંદ કરો, સત્સંગની વાત કરો, વ્યવહારની વાત કરો, વેપારની વાત કરો, પછી બીજી વાતો કરવાનો તમને અધિકાર નથી. હું તો ઠેઠ કોલ્હાપુરથી ઠેઠ ધુંબલીને ધારવાડ સુધી એસટીમાં ફર્યો છું. એસટી, હા, ઠેઠ હુબલી, ધારવાડ, કોલ્હાપુર, સિંગાપુર, અરે પેલું સાંગલી, કરાડ, સતારા, પૂના, એસટી. ભૂમસી કોઈ ઓળખે નહીં. ભાઈ પૂના તો ઉતર્યા રાતના 2:30 વાગે. કોની ઘેર જવાનું? એડ્રેસ નહીં. અધ્ધરતાલ, હું અધ્ધરતાલ. મારો લખવાનું બહુ ઓછું હતું ને, યાદ રાખીશું એમ. એને 2:30 થી 4:30 બેસી રહ્યા. હું શાસ્ત્રી સ્વામી અને કોણ હતો? મહાપુરુષ નામે નહીં, પેલા ભક્તિતા નહીં, હા, બસ અમે બેસી લે પૂના, નો પ્રોબ્લેમ. મેં આવશે એટલે જઈશું. શું ઉતાર છે? પણ અમે રાત્રે ભજન જ કરવું જોઈએ નહીં. પેલું સવારના પણ કલાક ઉઠવું જોઈએ. આપણે પેલું શું કહેવાય? હા, રાત્રે પાછલી 4 ખડગડ એવું એક છે. 4 વાગે ઉઠવું જ જોઈએ. આપણે કરો ભજન, મેં શાંતિથી જઈશું. પેલાના મનમાં એમ કે એસટી આમ કાયમ લેટ જ આવે છે, એટલે એને મનથી એઝમ્પશન કરી નાખ્યું કે લેટ જ હોય, એટલે આપણે શાંતિથી ચા પીને જઈએ. અમને ત્યાં ભજન કરવાનો એટલો આનંદ મળે. થઈ બેસવાનું શું ઉતાર છે? આપણા બાપનું પૂના છે, કોઈનું છે નહીં. વાપરે એનું પૂના, બગીચો વાપરે એનો. કાશ્મીરમાં જીવતો આવડતો હોય તો કાશ્મીર વાળા સુખી, અને કાશ્મીરમાં રહેવા છતાં દુઃખી. સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયામાં 25% ગોડાઓ. એટલે શું? સ્વિટ્ઝરલેન્ડની ધરતી 1 ઇંચ કાશ્મીર જેવી છે. 1 કિલોમીટર જવાનું તલાવડું, 1 કિલોમીટર જવાનું તલાવડું. સ્વિટ્ઝરલેન્ડ 1 કિલોમીટર જવાનું તલાવડું. અને ત્યાં દુનિયામાં સૌથી વધારે પાગલો ત્યાં સાથી. એક બાજુ પ્રકૃતિ, એક બાજુ સરોવરો, એક બાજુ સરસ વ્યવસ્થા, એક બાજુ નીટ એન્ડ ક્લીન ખોરાક, ચીઝ તો એટલી બધી ફાઇન મળે, ઇન્ડિયા જેવું તો ઉધાર તો છે નહીં. અને બીજી બાજુ સૌથી વધારે ગોડાઓ ત્યાં. બોધરેશન. એક જાતની થોડી ચિંતા છે. 3:15 વાગે કોલ્હાપુર ઉતર્યા. કોલ્હાપુર મને યાદ છે કે અહીં જવાનું છે, એટલે ઘર હોતા જઈએ. મહારાજને ધૂન કરતાં કરતાં અમે નીકળ્યા. તે સારું થયું. પેલા ભાઈને લઘુ લાગીને બહાર, એમના મને સ્વામી હમણાં આવશે, લઘુ નાખે તે બહાર નીકળ્યા. બહુ સારું થયું સ્વામિનારાયણ. મને સારું થયું, લઘુ લાગી તું બહાર આવ્યો. તમારી દશા થાત શું? મેં કહું અમારી કશી જ દશા ના થાય. તમારી બગડે પણ અમારી ના બગડે. અમે કે તમારા માટે થોડા જીવીએ છીએ, તમારા આધારે જીવતા નથી. કોઈના આધારે નહીં જીવવાનું. બહુ અઘરું છે. ભજન કરવા આવ્યા છીએ, ભૂલવાનું નથી. મેં વર્ષોથી કહ્યું, સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. એ વ્યક્તિ 200-400 વર્ષ જીવી શકે. સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ. નિષ્ઠાના જ બળે ઝઝુમનાર વ્યક્તિને એની શક્તિ બહુ વપરાય, જરાય વપરાય નહીં. નિરાંત. આ મૂળ વાત હું એટલા માટે કરું છું. આત્માની શક્તિને કોઈ પણ સંજોગોમાં ઓછી થવા દેવી નથી, અથવા શક્તિને ક્ષીણ કરવી નથી. ભજનનો એક ઉપયોગ લઈએ કરીએ, બસ. ભજની હું આ 7મું પોઈન્ટ સમજાવું છું. 6ઠું 7મું છે નહીં, 6ઠું કે 7મું પોઈન્ટ સમજાવું છું આ વાત પર લઈ જતા પહેલાં. કે આનાથી આમ વર્તવાથી ખોટ જાય, આમ વર્તવાથી ખોટ જાય, આમ વર્તવાથી ખોટ જાય. મારે 7 પ્રવચન કરવાના હતા. 7મું આ છે.
નિરંતર વૃદ્ધિને પામતા હોવા જોઈએ, નિરંતર વૃદ્ધિને પામતા હોવા જોઈએ. વ્યક્તિ એક જ વખત ક્રોધ કરે અને હરિલીલા કલ્પતરુમાં કહ્યું કે તપસ્વીનું 60 વર્ષનું એકાદશીનું પુણ્ય ખતમ થઈ જાય. કેટલા વર્ષ? 60 વર્ષની નિર્જરા ઉપવાસ કર્યો હોય. એક જગ્યાએ હરિલીલા કલ્પતરુમાં વાંચ્યું 60,000 વર્ષ. મારા તો ભેજાને બેઠું ને આપણે 60 તો રાખો. 60,000 વર્ષ હરિલીલા કલ્પતરુ વાંચી લેજો. એક જ વખત તમારું મશીન ફાટે એટલે તમારી આટલી બધી શક્તિ વેડફાઈ જાય. એટલે નિષ્ઠારૂપી ખીલી બહુ મજબૂત જોઈએ. બહુ મજબૂત એટલે સાઉન્ડ જોઈએ. કોઈ પણ સંજોગોમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં, ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હોય, પછી દેહની હોય, ધનની હોય કે મનની હોય, પ્રભુ તમારી દરકાર રાખે જ, તમારી ફિકર કરે જ. ફિકરની ફાકી કરે સો સાચા ફકીર. ફકીર જેવી વ્યક્તિને એને કોઈ ચિંતા નહીં. એટલે આપણે ભજનિક થતા પહેલા મેં ગઈકાલે જ વાત કરી હતી, તમે જો વાત કદાચ સાંભળી હોય તો, જે કાંઈ આપણા હૃદયની વિશે આવવાનું છે, બળ, બુદ્ધિ, શક્તિ, સુખ, શાંતિ, આનંદ, ઐશ્વર્ય, પ્રતાપ, જે કાંઈ છે તે પ્રભુમાંથી જ આવવાનું છે. માનવીને પ્રભુએ કાંઈ આપ્યું નથી. માનવીને પ્રભુએ કાંઈ આપ્યું નથી. જે કાંઈ છે બધું પ્રભુમાંથી આવવાનું છે. એક જ માર્ગ છે, સેવા, સ્મૃતિ, સોહૃદ ભાવ. સેવા કરીએ ભગવત ભાવથી, સ્મૃતિ એટલે ભજન કરીએ, સોહૃદ ભાવ વધારીએ. બસ એક જ માર્ગ છે, નો ઓલ્ટરનેટિવ. સેવા, સ્મૃતિ, સોહૃદ ભાવ, સમાગમ. આ 4 શબ્દો આપણો આધ્યાત્મિકતામાં સ્પીડી જવા માટેનો બેઝ. સેવા મસ્ટ. આજે ધ્યાનમાં તમે થોડા બેસી જવાના છો. ભજન કરતાં કરતાં સેવા કરશો તો ધીમે 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 શુદ્ધ થતા 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 ઇન્દ્રિયો પ્રભુ સન્મુખ થશે. સેવા, સ્મૃતિ, સોહૃદભાવ, સમાગમ અથવા પ્રસંગ અનિવાર્ય છે. 4 શબ્દ, અને 4માં બેઝ શબ્દ છે પ્રસંગ. ભગવતીનો પ્રસંગ કે ભગવત સ્વરૂપનો પ્રસંગ તો પેલા 3 ધીમે ધીમે બધા જ આવે પાછા. શ્રેષ્ઠ પ્રસંગ સમાગમ જ, મન કર્મ વચન સેવન જ. સમાગમ જેવા શબ્દો સાંભળો તેવા તમે થાવ. પછી તો સૂરજી પ્રગટશે, સેવાની ભાવના બી જાગૃત થઈ જશે. શા માટે શિબિર રાખવાની? એક સમાગમનો 6 મહિના સુધી ગુનાના છાવણી જ નાખતા હતા. પેલા સંતોની ધીરજ રહે જ નહીં. મહારાજ હરિભક્તો રાહ જોતા છે, છાવણીના દિવસો ટૂંકા કરો. ગુનાદાન સાહેબ તો લાકડા જેવા જવાબ આપે, કોઈ મોહબ્બત સારફ નહીં. તો કે આ ઘોડાસરમાં ઘોડીઓ છે એના જેટલી પ્રીતિ થઈ નહીં હજુ શું. અને જે નારિયેળ આપ્યું તો બાલમુકુંદ સ્વામી બધા શાંત થઈ ગયા. મોહબ્બત જ નહીં, કડાફાડ વાતો કરી નાખી છે. મોટા સ્વામી શાસ્ત્રોમાં કડાફાડ વાતો ગુનાદે સિવાય કોઈ નથી કરી. હા, બધાએ લલો ચપો મોહબ્બત સારા બધાને હાચવીને વાતો કરી છે. અને કોઈનું હાચ્યું? ચરખાન લબરખાન શું કહેવાય બધું મને હાચ્યું જ નહીં. જીવવું હોય તો જીવે, મરવું હોય તો મરે. જેનું જે થાય થાય. જો હું વાત ન કરું તો મહારાજની અસેવા થઈ જાય. મહારાજે ભલે વાત નથી કરી, પણ આપણે તો સીધી કરો જ. મહારાજે ઇનડાયરેક્ટલી વાતો કરી, મીઠાશથી કરી. શાસ્ત્ર બનાવવાનું હતું. મહારાજનો સદન જુદો હતો અને સાકાર બ્રહ્મનો સદન જુદો હતો.